हेलो विद्यार्थी मित्रों, केम छो? मजामा? मित्रों, धोरण 11 वाणिज्य व्यवस्था ने संचालन આપણે પ્રકરણ શીખી રહ્યા છે। બીજું પ્રકરણ ધંધા કી સેવાઓ એક। મિત્રો, આપણા પ્રકરણની અંદર ખૂબ ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ છે આપણે શીખી રહ્યા છીએ। લાસ્ટ પીરિયડની અંદર આપણે વીમો જે ઇન્સ્યોરન્સ તરીકે ઓળખાય છે એમના જે અલગ અલગ પ્રકારો હતા એનો આપણે ખૂબ સરળતાથી અભ્યાસ કર્યો। એવી જ એક ઉપયોગી બીજી જે સર્વિસીસ છે, જે ટપાલ સેવાઓ છે, આજે આપણે એમનો પરિચય લેશું। મિત્રો, આપને એવું લાગતું હોય કે વર્તમાન સમય છે આખો ઇન્ટરનેટ ઉપર આધારિત છે, ઝડપી સંદેશા વ્યવહારની જે પ્રક્રિયાઓ થઈ રહી છે, એ સમયની અંદર ટપાલ સેવાઓનું કેટલું મહત્વ પ્રશ્નાર્થચિહ્ન દરેક વિદ્યાર્થીઓને એક સામાન્ય વ્યક્તિને પણ ચોક્કસથી થતો હોય છે। પણ મિત્રો, આપણે જાણવું ખાસ જરૂરી છે કે જે સેવા સુધી આપણે અત્યારે પહોંચ્યા છીએ એ કેવી રીતના અને ક્યાંથી પહોંચ્યા છીએ, એ જ બધા પ્રશ્નોનો જવાબ આજે આપણે આપણા વિડીયો લેક્ચરની અંદર મળશે। ક્યાંથી ક્યાં સુધી આપણે પહોંચી ગયા છીએ। મિત્રો, ક્યારેક આપણે વર્તમાન સમયની અંદર હોઈએ ત્યારે ભૂતકાળ છે એ જાણવું આપણા માટે ખૂબ જરૂરી હોય છે, કારણ કે ભૂતકાળને જાણશું તો જ વર્તમાનની જે સિદ્ધિઓ છે ને આપણે ઓળખી શકીએ છીએ। મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે આ જે ટપાલ સેવાઓ છે જેનો પાયો શું હતો એને આપણે વ્યવસ્થિત રીતના સમજવાનો પ્રયત્ન કરશું। બહુ મજા આવે એવો પોઈન્ટ છે, થોડું ધ્યાન રાખશું। નાના પોઈન્ટ છે, ખાસ કરીને આની અંદર નાની વિગતો છે એને આપણે સમજતા શીખવાની છે। બહુ નાનો પ્રશ્ન સૌથી પહેલાં આપણે જોઈએ। મિત્રો, આપને ઘણી વખત એવું લાગે છે કે જે ટપાલની સેવાઓ છે એનું વર્તમાન સમય એ કેવી રીતના હજુ પણ એમાં ફેરફાર થશે। તો મિત્રો, એ તો આપણે આગનારા જે સમય છે એની અંદરથી આપણે વિશેષ માહિતીઓ છે પ્રાપ્ત થઈ શકે છે। પણ માહિતી સંચારની ખૂબ વિશ્વાસની અને જે ઉપયોગી સેવાઓમાંની એક સેવા છે એ છે ટપાલ સેવા। થોડીક આપણે એમની ભૂતકાળની વાતોને જોઈએ તો આપણે મજા આવશે। મિત્રો, એક સમય એવો હતો કે ત્યારે ભૌતિક જગ્યાઓનું ખૂબ મહત્વ હતું, એટલે કે એક જગ્યાએથી સંદેશો અન્ય સ્થળ ઉપર સુધી પહોંચાડવો હોય તો આપણી પાસે એક જ માધ્યમ હતું અને એ હતી ટપાલ સેવાઓ। એમાં થોડોક ફેરફાર થયો અને ત્યારબાદ ખાનગી ટપાલ સેવાઓ કે જેને આપણે કુરિયર સર્વિસીસ અથવા તો આપણે એક નામ સાંભળેલું છે આંગડિયા, રાઈટ? તો આ બંને સેવાઓ છે એમની ત્યાર પછી શરૂઆત થયેલી આપણે જોયેલી છે। આપણી ભારત સરકાર છે એ આ ટપાલ ખાતું છે એમનું એક આખું સંચાલન કરતું જોવા મળે છે। લગભગ આપણી ટેક્સ્ટબુકના આંકડાઓને આધારે જો આપણે વાત કરીએ, વર્તમાન આંકડાઓ છે એમાં થોડા ફેરફાર હશે, પણ ટેક્સ્ટબુકના આંકડાઓને આપણે જોઈએ તો 150 વર્ષથી પણ આ ટપાલ ખાતું છે એ આપણા દેશની અંદર માહિતી સંચારની જે સેવા પૂરી પાડતું એ ખૂબ મહત્વનું સાધન બની ગયેલું છે। ખાસ કરીને જે આ ટપાલ સેવાઓ છે એની સાથે બીજી ઘણી બધી સેવાઓ જોડાયેલી છે, જેમ કે મની ઓર્ડર। મિત્રો, એક સમયે મની ઓર્ડરનું પણ એટલું જ મહત્વ હતું। નો ડાઉટ આજે આપણે ઓનલાઈન પેમેન્ટ કરતા શીખી ગયા છીએ, પણ એક સમયે મની ઓર્ડર પણ એટલો જ અગત્યનો હતો। નાની બચત યોજનાઓ, મિત્રો, થાપણકારો જેવી રીતના બેંકની અંદર પોતાની બચતો નું સેવિંગ કરતા હોય છે, એવી જ રીતના ટપાલ સેવાઓ દ્વારા પણ થાપણ છે એમને સાચવવા માટે ઘણી બધી બચત યોજનાઓ છે એનો સ્વીકાર થયેલો છે। મિત્રો, આની અંદર ક્યાંક ને ક્યાંક જીવન વીમાની સેવાઓ છે એ પણ સુવિધાઓ પ્રાપ્ત થયેલી છે। મિત્રો, વર્તમાન સમયની અંદર વાત કરીએ તો ઘણી બધી બેન્કિંગ સેવાઓ છે એમને પણ ટપાલ સેવાઓ સાથે જોડી દેવામાં આવેલી છે। મિત્રો, આપણી ટેક્સ્ટબુકની અંદર આપણે જે આંકડાઓ આપેલા છે અંદર વાત કરીએ તો ભારતની અંદર ટપાલ ખાતું લગભગ 1,50,000 કરતાં પણ વધારે પોસ્ટ ઓફિસ છે ધરાવે છે। 1,50,000 કરતાં વધારે પોસ્ટ ઓફિસ ધરાવે। મિત્રો, જે જગ્યા ગ્રામીણ ક્ષેત્ર છે કે જ્યાં માહિતી સંચાર ખૂબ જ કઠિન અને અઘરો હોય છે, એ સ્થળ ઉપર ટપાલની સેવાઓ આપતી આજે પણ આ સેવાઓ ઉપલબ્ધ છે, જેમાંથી આશરે લગભગ 90% જે પોસ્ટ ઓફિસ છે ગ્રામીણ ક્ષેત્રોની અંદર સ્થપાયેલી છે આપને જોવા મળેલું છે। તો મિત્રો, આપણે એક નાની એવી હિસ્ટ્રી દ્વારા એવું સમજી શકીએ છીએ કે આપણે લગભગ 150 વર્ષથી એક વ્યવસ્થિત માહિતી સંચારની એક પકડ છે એ આપણા દેશની અંદર આપણે જોયેલી હતી। મિત્રો, આપણે અહીંયા થોડાક જે ટપાલ સેવાઓ છે એમના નાના મોટા ઉદાહરણો આપેલા છે, એમને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો સૌથી પહેલો મુદ્દો આપણે જોવાનો છે એ સામાન્ય ટપાલ પત્રો। સામાન્ય છે કે જે એક પત્ર સ્વરૂપે હોય છે અથવા તો કવરની અંદર કોઈ માહિતી લેખિત સ્વરૂપે છે એમની અંદર સાચવેલી હોય છે।
મિત્રો એનાથી થોડીક વિશેષ પ્રકારની જો સેવાઓનો આપણે વાત કરીએ તો એ છે નોંધાયેલી ટપાલ, કે જેને આપણે અંગ્રેજીની અંદર રજિસ્ટર્ડ પોસ્ટ તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો સામાન્ય ટપાલની અંદર જે સેવાઓ ઉપલબ્ધ નહોતી એવી તમામ પ્રકારની સેવાઓ છે એ રજિસ્ટર્ડ પોસ્ટ છે એમના દ્વારા જોવા મળે છે. ટપાલ ખાતું ખાસ કરી અને નોંધાયેલી ટપાલ એટલે કે રજિસ્ટર્ડ પોસ્ટની સેવાઓ છે એ આપે છે. આવી નોંધાયેલી ટપાલ જેને મોકલવામાં આવેલી હોય તેને આપણે ડિલિવરી આપવામાં આવતી હોય છે, એટલે કે જે સામેવાળી વ્યક્તિના નામ સરનામા હોય છે ત્યાં સુધી આ રજિસ્ટર્ડ ટપાલ છે મોકલવામાં આવે છે. આવી સેવા માટે સામાન્ય ટપાલ કરતાં વધુ કિંમત છે એ ચૂકવવી પડતી હોય છે. જો મોકલનારને નોંધાયેલી ટપાલ મોકલેલ વ્યક્તિને મળી જાય તો સામેના વ્યક્તિનો રિટર્ન પુરાવો પણ સહી સ્વરૂપે પ્રાપ્ત થતો હોય છે, એટલે કે એક સ્વીકૃતિ છે પ્રાપ્ત થતી હોય છે. આના ઉપરથી આપણે એટલું ચોક્કસ જાણી શકીએ છીએ કે આપણી માહિતી છે એ અન્ય વ્યક્તિ સુધી પહોંચી ગઈ છે અને એમને જે માહિતી પહોંચી ગઈ છે એમની સ્વીકૃતિ એટલે કે એમની ખબર ફરી પાછી આપણા સુધી પહોંચાડવામાં આવે છે. તો આવો જે બીજો પ્રકાર હતો એને આપણે નોંધાયેલી ટપાલ અથવા તો રજિસ્ટર્ડ પોસ્ટ તરીકે જોઈ શકીએ છીએ. ત્યારબાદ મિત્રો ટપાલ સેવાની અંદર થોડુંક વૈવિધ્યકરણ લાવી અને પાર્સલ સેવાઓ છે શરૂ કરવામાં આવેલી છે. હા મિત્રો, એક સમય એવો હતો કે ત્યારે આંગળીયાની સેવાઓ અથવા તો ખાનગી ટપાલ સેવાઓ નહોતી. એ સમય પોસ્ટ ઓફિસ દ્વારા પણ પાર્સલ સેવાઓ છે એને ઉપલબ્ધ કરવામાં આવી હતી. સરકાર અને કાયદા દ્વારા જે પ્રતિબંધિત નથી એવી બધી જ વસ્તુઓ છે એને પાર્સલ દ્વારા એક જગ્યાએથી અન્ય જગ્યા ઉપર મોકલી શકાય છે અને આપણે પાર્સલ સેવાઓ તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો, અહીં એક ફાયદો એ છે કે પાર્સલ સેવાની સાથે સાથે પાર્સલનો વીમો પણ લેવામાં આવે છે. જો કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો એ વીમાની રકમ છે એ યોગ્ય પાર્ટીને ચૂકવવામાં પણ આવે છે. મિત્રો, સામાન્ય રીતના જે પાર્સલ મોકલનાર છે એ પાર્સલ મોકલનારની ફી છે એ પોસ્ટ ઓફિસે ચૂકવતા હોય છે. માની લો કે આપણે અહીંથી રાજકોટ સુધી કોઈ પાર્સલ મોકલીએ તો આપણે પાર્સલની જે ફી હોય છે એટલે કે મોકલનાર વ્યક્તિએ પાર્સલની ફી છે પોસ્ટ ઓફિસે ચૂકવવાની રહેતી હોય છે. આ સાથે જ મિત્રો એક નવી સેવા છે, થોડીક અલગ પ્રકારની સેવા છે જેને આપણે વેલ્યુ પેએબલ પોસ્ટ, જેનું ટૂંકું નામ છે VPP. મિત્રો, VPP એટલે કે વેલ્યુ પેએબલ પોસ્ટ ખૂબ સરસ પ્રકારની, ખાસ કરીને જે લોકો ઉદ્યોગ ધંધા અથવા તો ઉત્પાદક છે એ લોકો એમના ગ્રાહકો સુધી અમુક પ્રકારની વસ્તુઓ પહોંચાડવા માટે VPP સેવાઓ છે એનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે ગ્રાહકને પોતાનું પાર્સલ પ્રાપ્ત થાય ત્યારે પાર્સલ અને પાર્સલની અંદર જે કંઈ પણ વસ્તુ છે એમની ચૂકવણી એમને ટપાલ ખાતાને કરવાની હોય છે. ટપાલ ખાતું છે એ હેરફેરનો ચાર્જ પોતાની પાસે રાખી લેશે અને પાર્સલની અંદરની જે કિંમતી વસ્તુઓની જે કંઈ પણ કિંમત હોય છે એ જે તે ઉત્પાદક સુધી પહોંચાડી દેવામાં આવશે. આમ VPP સેવાઓ છે એ પણ એક સમયે ખૂબ જ ઉપયોગી પુરવાર થયેલી હતી. મિત્રો, એમની અંદર પણ ઘણા બધા સુધારાઓ આવી ગયા અને ઝડપી સમય સાથે ટપાલ ખાતાએ પણ એની અંદર ઘણા બધા ફેરફારો કર્યા અને એક સેવા એવી આપી કે જેને આપણે સ્પીડ પોસ્ટ અથવા સ્પીડ પાર્સલ તરીકે ઓળખી શકીએ છીએ. મિત્રો, અનિવાર્ય સંજોગો એવા પણ બનતા હોય છે કે જ્યારે આપણું કોઈ પાર્સલ અથવા કોઈ ડોક્યુમેન્ટ છે એ ઝડપથી આપણે ભારતના જે નક્કી કરેલા સ્થળ સુધી જો પહોંચાડવા હોય તો એ માટેની સેવાઓ છે એનો આપણે લાભ લઈ શકીએ છીએ. ભારતની અંદર કેટલાક સ્થળો નક્કી કરેલા છે કે જ્યાં ટપાલ ખાતું છે ઝડપથી ટપાલ અથવા તો પાર્સલની સેવાઓ છે ચોક્કસ નક્કી કરેલી સમય મર્યાદામાં ડિલિવરી આપવાની એક ખાતરી આપે છે. એટલે કે દરેક સ્થળનો સમય અને એ સમયે કેટલા ખર્ચ સાથે આપણે પાર્સલ પહોંચાડી શકીએ છીએ એવી એક પ્રોમિસ છે અહીંયા આપવામાં આવે છે. મિત્રો, સામાન્ય રીતના આ જે સ્પીડ પોસ્ટ અથવા પાર્સલ હોય છે એનો ચાર્જીસ અગાઉની બધી જ સેવાઓ કરતાં થોડો વધારે રાખવામાં આવેલો હોય છે. એનું કારણ એ પણ હોય છે કારણ કે સ્પીડ પોસ્ટ એના માટે ખાસ અલાયદી વ્યવસ્થા છે કરવામાં આવતી હોય છે. મિત્રો, સ્પીડ પોસ્ટથી પણ વધારે સુપિરિયર સર્વિસ આપતી એક સર્વિસ સેવા છે એ પોસ્ટ ખાતા દ્વારા આપવામાં આવેલી છે જેનું નામ છે એક્સપ્રેસ પાર્સલ. મિત્રો, શબ્દ ઉપરથી ખબર પડી જાય છે કે આમની સર્વિસ છે એ કેવી છે, તો કે એક્સપ્રેસ સર્વિસ તરીકે આપણે એમને જોઈ શકીએ છીએ. મિત્રો, એક્સપ્રેસ પાર્સલની અંદર કેવું હોય છે તો મિત્રો એક્સપ્રેસ પાર્સલની અંદર હવાઈ માર્ગ
અથવા તો કોઈ અન્ય માર્ગ કે જે કોઈ પણ શક્ય રીતના પાર્સલ ઝડપથી પહોંચાડી શકાય એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે। મિત્રો આમની ફી છે સ્પીડ પાર્સલ કરતાં પણ ઊંચી રાખવામાં આવેલી છે, કારણ કે અલાયદી પ્રકારની વ્યવસ્થા છે। જો કે એ નક્કી કરેલા સ્થળ સુધી જ આ એક્સપ્રેસ પાર્સલની સેવાઓ છે। મિત્રો ટપાલ ખાતા દ્વારા જે ટપાલની સેવાઓ અપાતી હતી એવી કુલ 5 અલગ અલગ સેવાઓ છે, એનો આપણે અભ્યાસ જોયો। ખૂબ મજાની ટપાલ સેવા, પાર્સલ સેવા અને એક્સપ્રેસ સેવા તો ખૂબ જ ઝડપી લઈ ગઈ આપણે। મિત્રો ટપાલ સેવાની સાથે સાથે ટપાલ ખાતું હવે દરેક લોકોને બેન્કિંગની સેવાઓ પણ ઉપલબ્ધ કરાવે છે। હા મિત્રો, ખૂબ અગત્યના પોઈન્ટ આપણે શીખવા જઈ રહ્યા છીએ। કદાચ એવું પણ બને કે આપને સામાન્ય સંજોગોની અંદર આ બાબતની ખબર પણ ન હોય કે ટપાલ ખાતું છે એ બેંક જેવી ઘણી બધી સેવાઓ છે એ આપે છે, પણ વર્તમાન સમયની અંદર આપણું ટપાલ ખાતું છે ખૂબ જ આધુનિક થઈ ગયું છે અને આપણે ઘણી બધી સેવાઓ આપે છે। સૌથી પહેલાં આપણે એમનો એક ટૂંકો પરિચય લઈએ, પછી દરેક એની જે સેવાઓ છે એનો આપણે વ્યવસ્થિત અભ્યાસ કરીએ છીએ। સૌથી પહેલાં જોઈએ તો કે બચત સેવાઓ છે, બીજી છે રિકરિંગ ડિપોઝિટની યોજનાઓ છે, ત્રીજી આવે છે ટાઈમ ડિપોઝિટ, ચોથી આપણે જે શીખવાની આવશે એ રાષ્ટ્રીય બચત પત્રો છે, એમની અંદર આવતી એક છે કિસાન વિકાસ પત્ર, ત્યારબાદ આવે છે જાહેર ભવિષ્ય નિધિ। આ બધી જે સેવાઓની આપણે મેં વાત કરેલી છે એ બધી સેવાઓ એવી હતી કે મિત્રો જેની અંદર ક્યાંક ને ક્યાંક બચત છે, વળતર છે, એ ટપાલ સેવા ઉપરાંતની સેવાઓ આપને આપવામાં આવે છે। ટપાલ ખાતું છે એ ખાસ કરીને બેંકની મારફત જ બચતકારોને ઘણી બધી સેવાઓ આપે છે। સામાન્ય રીતના અહીંયા બચત ખાતું છે, 5 વર્ષના રિકરિંગ ડિપોઝિટના ખાતાઓ છે, ક્યાંક તો જેમ બેંકની અંદર આપણે ફિક્સ ડિપોઝિટની થાપણની સેવાઓ મળતી હોય છે એવી રીતના અહીંયા સમય આધારિત થાપણની સેવાઓ છે પણ આપણે પ્રાપ્ત થાય છે। માસિક આવક યોજના છે, દર મહિને જે ખાસ કરીને સિનિયર સિટીઝન વર્ગ છે એ લોકોને એક ચોક્કસ પ્રકારની આવક થાય એવી પણ યોજના છે। વયસ્ક નાગરિકો માટેની યોજનાઓ છે। આ સિવાય બચત યોજનાઓની જો આપણે વાત કરીએ તો 15 વર્ષની જાહેર ભવિષ્ય નિધિ છે, રાષ્ટ્રીય બચત પત્રો છે, 5 અને 10 વર્ષના સમયગાળા માટે કિસાન વિકાસ પત્રો, સુકન્યા સમૃદ્ધિ ખાતા, આવી મિત્રો ઘણી બધી પ્રકારની બચત સેવાઓ છે એ હવે ટપાલ ખાતા દ્વારા એમના ગ્રાહકોને આપવામાં આવે છે। મિત્રો આપને પણ આ જાણીને ખૂબ જ આનંદ થશે કે હવે પોસ્ટ ઓફિસની અંદર આપણે બચત ખાતું ખોલાવી શકીએ છીએ। મિત્રો જે ગ્રામ્ય વિસ્તારોની અંદર ક્યાંક બેંકની સુવિધાઓ ઉપલબ્ધ નથી અથવા તો બેંક છે એ ખૂબ જ દૂર અને અંતરિયાળ વિસ્તારમાં આવેલી હોય તો એવા સમયે પોસ્ટ ઓફિસની સેવાઓ છે ને વૈકલ્પિક ઉપયોગ તરીકે બચત ખાતું ત્યાં ખોલાવી શકાય છે। મિત્રો હવે તો પોસ્ટ ઓફિસ દ્વારા ચેકબુક પણ આપવામાં આવે છે અને અતિ આધુનિક સેવાઓ સાથે એમના પણ એટીએમની સગવડતાઓ છે એ પ્રાપ્ત થયેલી આપણે જોઈ શકીએ છીએ। મિત્રો એમાંની આપણે આજ પહેલી સેવાઓ જોવાની છે એ આવે છે રિકરિંગ ડિપોઝિટ યોજના। મિત્રો આ યોજના એક એવા પ્રકારનું ખાતું છે કે જ્યાં દરેક માસમાં અગાઉથી નક્કી કરેલી તારીખે જે કાંઈ પણ રકમ હોય છે એ રકમ ભરવાની રહે છે। 5 વર્ષે આ ખાતાની પાકતી નક્કી કરેલી વ્યાજ સહિતની રકમ છે એ ખાતેદારોને પરત મળે છે। મિત્રો 5 વર્ષના સમયગાળા પછી જો તમારે જરૂર હોય તો બીજા 5 વર્ષ માટે આ ખાતાની અવધિ છે આપણે લંબાવીને એના મળતા લાભો છે આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ। આમને રિકરિંગ ડિપોઝિટ યોજના તરીકે ઓળખી શકાય છે। ખાસ યાદ રાખજો, રિકરિંગ ડિપોઝિટ યોજના છે એમાં દર મહિનાને અગાઉથી જે કાંઈ પણ તારીખો નક્કી કરેલી છે તે તારીખે ચોક્કસ રકમ છે જમા કરવાની હોય છે, પરંતુ એનું વળતર છે એ 5 વર્ષ અથવા તમે જે સમયગાળો નક્કી કરેલો છે એ સમયગાળા બાદ વ્યાજ સહિત જેમના ખાતેદારોને પ્રાપ્ત થતું હોય છે। ત્યાર પછી બીજો પોઈન્ટ આવે છે ટાઈમ ડિપોઝિટ। કઈ યોજના આવે છે? ટાઈમ ડિપોઝિટ। મિત્રો થોડુંક આપણે યાદ કરીએ, બેંકની અંદર જેમ ફિક્સ ડિપોઝિટ આવે છે એમ અહીંયા ટાઈમ ડિપોઝિટ આવે છે। પોસ્ટ ઓફિસમાં બાંધી મુદતની થાપણની જેમ અહીં ટાઈમ ડિપોઝિટની સેવાઓ છે એ પ્રાપ્ત થયેલી આપણે જોવા મળે છે। ટાઈમ ડિપોઝિટ માટે એક સમયગાળો નક્કી કરેલો છે, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અથવા તો 5 વર્ષ। નાનો પ્રશ્ન પણ પરીક્ષામાં પૂછાય છે કે ટાઈમ ડિપોઝિટનો સમયગાળો નીચેનામાંથી કયો છે અથવા કયા પ્રકારના સમયગાળા માટે હોય છે? તો કે 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ અને 5 વર્ષ, 4 વર્ષનો સમયગાળો ટાઈમ ડિપોઝિટની અંદર ઉપલબ્ધ છે
નહીં મિત્રો, આ માટે આપણે 200 અથવા તો 200ના ગુણાંકમાં ગમે એટલી રકમ છે એ મૂકી શકીએ છીએ. વ્યાજની ગણતરી પણ દર 3 માસે સરળતાથી થતી હોય છે. પરંતુ મિત્રો વ્યાજની જે ચૂકવણી અને એના જે લાભ છે એમને વાર્ષિક ધોરણે પ્રાપ્ત થાય છે. ગણતરી 3 મહિને થશે અને વ્યાજની ચૂકવણી છે એ દર વર્ષના અંતે થયેલી જ આપણે જોવા મળશે. મિત્રો અહીં એક વધારાની સેવા પણ ઉપલબ્ધ થયેલી છે. એક પોસ્ટ ઓફિસમાંથી બીજી પોસ્ટ ઓફિસની અંદર ખાતું છે ફેરબદલી કરી શકાય છે. ટર્મ ડિપોઝિટની અંદર આ સગવડતાઓ આપણે ખૂબ સરસ આપેલી છે. જો કોઈ વ્યક્તિ પોતાનું ભૌગોલિક સ્થળ છે બદલતું હોય તો એ ટાઈમ ડિપોઝિટ છે એમના લાભ મેળવવા માટે એમના એક પોસ્ટ ઓફિસમાંથી અન્ય પોસ્ટ ઓફિસ છે એમની અંદર ફેરફાર કરી શકે છે. મિત્રો આવું ખાતું ખોલ્યા પછી તે પાકે તે પહેલાં ગમે ત્યારે તમે એને બંધ પણ કરાવી શકો છો. જેમ ફિક્સ ડિપોઝિટની અંદર તમે અધવચ્ચેથી તમારી રકમ છે તમે મેળવી શકો છો બેંકની અંદર, એવી જ સરળતાનો લાભ તમને અહીંયા ટાઈમ ડિપોઝિટની અંદર પણ આપવામાં આવેલો છે. ખૂબ અગત્યના 2 બચત પત્રોની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. એમાંનું સૌથી પહેલું આવે છે રાષ્ટ્રીય બચત પત્રો, કે જેને નેશનલ સેવિંગ સર્ટિફિકેટ તરીકે પણ આપણે ઓળખી શકીએ છીએ. મિત્રો રાષ્ટ્રીય બચત પત્રોના રોકાણકારોને જે તે પોસ્ટ ઓફિસમાંથી નક્કી કરેલી રકમ માટે ખરીદવાના રહે છે. સરકાર દ્વારા એક બચત પત્રો બહાર પાડવામાં આવે છે, એની એક રકમ અગાઉથી નક્કી કરેલી હોય છે. જે રોકાણકાર રાષ્ટ્રીય બચત પત્રોની અંદર રોકાણ કરવા માંગતા હોય એમણે નક્કી કરેલી રકમના બચત પત્રો પોસ્ટ ઓફિસમાંથી ખરીદવાના હોય છે. આ બચત પત્રોનો સમયગાળો કેવો હોય તો કે 5 વર્ષ માટે હોય અથવા તો 10 વર્ષ માટે હોય છે. ટપાલ ખાતું અગાઉથી જ વ્યાજના દરની માહિતી આપે છે અને જ્યારે 5 અથવા 10 વર્ષનો સમયગાળો પૂરો થાય એટલે કે એની પરિપક્વતાની તારીખ આવે ત્યારે પોસ્ટ ઓફિસમાંથી જ એનું વ્યાજ સહિત અથવા તો વળતર સહિતની રકમ છે એમને પ્રાપ્ત કરી શકાય છે. મિત્રો આવું જ એક બીજું બચત પત્ર આપણે જોવા જઈ રહ્યા છીએ, એનું નામ છે કિસાન વિકાસ પત્ર. મિત્રો કિસાન વિકાસ પત્રમાં રોકાણકારે રોકેલી રકમ, રોકાણકાર જે રકમ રોકેલી હોય પણ એમની ગણતરી છે એ 100 એટલે કે 100 માસ માટે ગણતરી થતી હોય છે. એટલે કે એ 8 વર્ષ અને 4 મહિના પછી વ્યાજ સહિત 2 ગણી રકમ છે એ ચૂકવવામાં આવે છે. કિસાન વિકાસ પત્ર ચોક્કસ રકમ માટે જ મળી શકે છે અને પાકી તારીખે જરૂરી પ્રક્રિયા કરીને પોસ્ટ ઓફિસમાંથી મૂળ રકમથી 2 ગણી રકમ છે પ્રાપ્ત કરી શકાય છે. વારંવાર પૂછાતો પ્રશ્ન છે કે કિસાન વિકાસ પત્રમાં કેટલા સમયે રકમ છે 2 ગણી પ્રાપ્ત થાય છે, તો એના 2 જવાબ આપણી પાસે ઉપલબ્ધ છે. એક મહિનાની દ્રષ્ટિએ જોઈએ તો 100 મહિના અને બીજી દ્રષ્ટિએ જોઈએ તો કે 8 વર્ષ અને 4 મહિના. અહીં તમે જે રકમ મૂકશો એની 2 ગણી રકમ છે એ પ્રાપ્ત થઈ શકે છે. જો કે મિત્રો વર્તમાન સમયની અંદર આ સમયગાળામાં ફેરફાર હોઈ શકે. હવે મિત્રો આવી જ આપણે બીજી કેટલીક યોજનાઓ છે એનો આપણે લાભ જોઈએ છીએ. એમાં એક આવે છે જાહેર ભવિષ્ય નિધિ. મિત્રો જાહેર ભવિષ્ય નિધિ અંતર્ગત કોઈ પણ વ્યક્તિ એક ખાતું ખોલાવી શકે છે અને આ ખાતાની મુદત 15 વર્ષની હોય છે. ખાસ યાદ રાખજો, જાહેર ભવિષ્ય નિધિ જેને આપણે અંગ્રેજીની અંદર PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ તરીકે પણ ઓળખીએ છીએ. જીકેની અંદર પણ પૂછાતો પ્રશ્ન છે, યાદ રાખવા જેવી બાબત છે. આ ખાતાની જે મુદત છે 15 વર્ષની હોય છે. આ ખાતાની અંદર વાર્ષિક ધોરણે ઓછામાં ઓછા ₹500 ભરી શકાય છે, દર વર્ષે 500. આ ખાતું 15 વર્ષ પછી પ્રવર્તમાન નિયમ અનુસાર વધુ 5 વર્ષ માટે ગમે રીતના લંબાવી શકાય છે. 15 વર્ષ પહેલા આ ખાતું બંધ કરી શકાતું નથી. આ ખાતામાં ભરેલી જે રકમ હોય છે એ આવકવેરાની ગણતરી વખતે આવકવેરામાંથી શું ગણવામાં આવશે તો કે બાદ મળવા પાત્ર છે. બીજો પણ એક ફાયદો મળે છે. સામાન્ય રીતના વ્યાજ ઉપર આવકવેરાની ગણતરી થતી હોય છે, પરંતુ PPFમાંથી જે વળતર મળે છે એને આવકવેરામાંથી બાદ મળવા પાત્ર છે. જો ખાતેદારનું મૃત્યુ થાય તો આ રકમ એના વારસદારોને પણ મળી શકે એવી વ્યવસ્થા પ્રાપ્ત કરેલી છે. મિત્રો બેન્કિંગ જેવી જ સેવાઓ છે આપણે પોસ્ટની અંદર મેળવી શકતા હતા, પણ આપણી પોસ્ટની જે સેવાઓ છે એટલે કે ટપાલ સેવાઓ છે એકદમ આધુનિક થવા તરફ જઈ રહી છે. એક નવી જ સેવાઓ છે જે આપણે શીખવાની છે, એનું નામ છે પોસ્ટલ વીમો. મિત્રો સામાન્ય રીતના જે વીમાની સેવાઓ હતી ત્યાં આપણે જોયેલું હતું કે ઘણા બધા પ્રકારો હતા, ઘણી બધી સેવાઓ આપણે પ્રાપ્ત થયેલી હતી, પણ
પોસ્ટ ઓફિસ એટલે કે ટપાલ સેવા દ્વારા પણ આવી સેવાઓ છે આપને પ્રાપ્ત થાય છે. આઝાદી પહેલાં કલ્યાણ યોજના તરીકે પોસ્ટલ વીમાની સેવાઓની શરૂઆત થયેલી છે. મધ્યસ્થ અને રાજ્ય સરકારના કર્મચારી ઉપરાંત કે અર્ધ સરકારી સંસ્થાના કર્મચારી છે પણ આ સેવાનો લાભ પૂરતા પ્રમાણમાં લઈ શકે છે. પોસ્ટલ વીમામાં જીવન વીમાની વિવિધ પ્રકારની પોલિસી છે એનો સમાવેશ થાય છે. મિત્રોની સૌથી મોટી અગત્યની બાબત જે જાણવા જેવી છે એ છે ઓછું પ્રીમિયમ. હા મિત્રો, ખાસ યાદ રાખવા જેવું છે, અહીંયા ઓછામાં ઓછું પ્રીમિયમ છે અને પોલિસી ઉપર વધુમાં વધુ બોનસ છે એ પ્રાપ્ત થાય છે. તો